હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે આપણે ટોપિક વિશે વાત કરવાના છે. થંબનેલ પરથી પણ આપ સૌને આઈડિયા આવી ગયો છે કે આજે હું વાત કરવાનો છું ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન સ્પેશિયલ. યસ ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જે હવે શેડ્યુલ છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ, એ પણ ગુજરાતી ભાષામાં. જેમ કે આપ સૌની રિક્વેસ્ટ હતી, ઘણી બધી કોમેન્ટ્સ પણ આવી હતી કે ગુજરાતીમાં વિડીયોઝ જોઈએ છે, ગુજરાતીમાં આપ સૌને એમસીક્યુઝ જોઈએ છે. તો આજે આપણે ઇંગ્લિશ અને ગુજરાતી એમ બંને લેંગ્વેજમાં એમસીક્યુઝ જોવાના છીએ, જે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યની હશે. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર ને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેથેડ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીએ આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન છે, ધ ચીફ એલિમેન્ટ નેસેસરી ટુ કન્સ્ટિટ્યુટ અ ક્રાઇમ આર. એક ગુનો રચવા માટેના મુખ્ય ઘટકો છે. ઓપ્શન્સ આપ સૌને આપી દઉં છું. એ, હ્યુમન બીંગ એટલે કે એક માણસ. બી, એન એવિલ ઇન્ટેન્ટ એટલે કે એક દુષ્ટ ઈરાદો. સી, ઇન્જરી ટુ અનધર હ્યુમન બીંગ ઓર સોસાયટી, અન્ય માણસ અથવા સમાજને હાનિ. ડી, ઓલ ઓફ ધી અબોવ એટલે કે ઉપરોક્ત તમામ. તો ફ્રેન્ડ્સ, ચીફ એલિમેન્ટ્સ ઓફ નેસેસરી ટુ કોન્સ્ટિટ્યુટ ક્રાઇમ, એક ગુનો બનવા માટેના મુખ્ય ઘટકો કયા હોઈ શકે? ઓપ્શન્સ આપ સૌની સામે છે. આન્સર આવડતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવો. હ્યુમન બીંગ એક માણસ, દુષ્ટ ઈરાદો, હ્યુમન બીંગ ઓર સોસાયટી, ઇન્જરી એટલે કે હાનિ, કે ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ જે બને છે એ બને છે ડી, ઓલ ઓફ ધી અબોવ. ડી વિલ બી કરેક્ટ આન્સર. કેમ? તો ફ્રેન્ડ્સ, એક ગુનો બનવા માટે, ક્રાઇમ બનવા માટે એક માણસની પણ જરૂર પડે, ઇન્ટેન્ટ દુષ્ટ ઈરાદો એવિલ ઇન્ટેન્ટની પણ જરૂર પડે, અને આવા જે પણ કંઈ કે એક માણસ દ્વારા બીજા માણસને હાનિ થવી જોઈએ અથવા તો સમાજને હાનિ થવી જોઈએ. એટલા માટે અહીંયાથી ડી વિલ બી કરેક્ટ આન્સર. ડી સાચો જવાબ બની જશે, ઓલ ઓફ ધી અબોવ. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો ફ્રેન્ડ્સ, બીજો ક્વેશ્ચન છે, ઇન વિચ સેક્શન ઓફ હિન્દુ સક્સેશન એક્ટ 1956 ધી લો ઓફ મિતાક્ષરા હેઝ બીન ઇન્કોર્પોરેટેડ. હિન્દુ વારસા ધારો 1956ના કયા વિભાગમાં મિતાક્ષરા કાયદાને જોડવામાં આવી રહ્યો છે? ફ્રેન્ડ્સ, આપણને સીધો ક્વેશ્ચન પૂછ્યો છે હિન્દુ સક્સેશન એક્ટમાંથી. ઓપ્શન્સ આપ સૌની સામે મૂકું છું. ઓપ્શન એ સેક્શન નંબર 8માં, ઓપ્શન બી સેક્શન નંબર 7માં, ઓપ્શન સી સેક્શન નંબર 9માં, કે પછી ઓપ્શન ડી સેક્શન નંબર 6માં. તો ફ્રેન્ડ્સ, હિન્દુ સક્સેશન એક્ટ 1956ની વાત થઈ રહી છે. એમાં એવું પૂછ્યું છે કે આ જે હિન્દુ વારસા ધારો છે એના કયા વિભાગમાં, કઈ કલમમાં મિતાક્ષર કાયદાને જોડવામાં આવી રહ્યો છે? ઓપ્શન્સ આપ સૌની સામે છે. સાચો જવાબ બને છે ડી, સેક્શન નંબર 6. કલમ નંબર 6માં મિતાક્ષર કાયદાને જોડવામાં આવી રહ્યો છે હિન્દુ સક્સેશન એક્ટનો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ કરીએ. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 3 છે, a person cannot be a next friend or guardian of a person if. ફ્રેન્ડ્સ, અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિનો ઇષ્ટ મિત્ર કે વાલી ન બની શકે, ન હોઈ શકે જો. ઓપ્શન્સ જોઈ લો. ઓપ્શન એ, હી ઇઝ અ માઇનર, જો તે શગીર હોય. ઓપ્શન બી, હી ઇઝ એન ઓપોઝિટ પાર્ટી ઇન ધી શૂટ, જો દાવામાં તે વિરોધ પક્ષમાં હોય. ઓપ્શન સી, હી હેઝ નોટ ગિવન કન્સેન્ટ ઇન રાઇટિંગ, એને લેખિતમાં સંમતિ આપી નથી તો. યા ડી, ઓલ ઓફ ધી અબોવ, ઉપરોક્ત તમામ. તો ફ્રેન્ડ્સ, કોઈ વ્યક્તિ ગાર્જિયન ક્યારે ન બની શકે? તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ કોન્સેપ્ટ છે આખો અહીંયાથી. અને ઇષ્ટ મિત્ર કોઈ વ્યક્તિ ક્યારે ન બની શકે? સગીર હોય તો ન બની શકે, વિરોધી પાર્ટી હોય તો ન બની શકે, સંમતિ આપી નથી તો ન બની શકે. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે ડી, ઉપરોક્ત તમામ. તો સ્ટુડન્ટ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે. અહીંયા ઉપરોક્ત તમામ સાચો જવાબ બની જશે. ડી વિલ બી કરેક્ટ આન્સર. સગીર હોય તો પણ નહીં બની શકે, વિરોધી પાર્ટી હોય તો પણ નહીં બની શકે, અને એ રીતે સંમતિ નથી આપી તો પણ નહીં બની શકે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ બની નહીં શકે આવા સંજોગોમાં. સો
આજે સગીરની વાત થઈ રહી છે, વિરોધી પક્ષની વાત થઈ રહી છે કે લેખિતમાં સંમતિ નથી આપી, એવા સંજોગોમાં ગાર્જિયન બની શકાશે નહીં. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4 છે ફ્રેન્ડ્સ, ધ પાર્ટીઝ વિચ કેન નોટ બી કમ્પેલ્ડ ટુ પરફોર્મ સ્પેસિફિક પરફોર્મન્સીસ ઓફ અ કોન્ટ્રાક્ટ આર પ્રોવાઇડેડ ઇન વિચ સેક્શન ઓફ ધ સ્પેસિફિક રિલીફ એક્ટ. હવે અહીંયા કરારની જે વિશિષ્ટ કામગીરીઓને કરવા માટે જે પક્ષો રસ ધરાવતા ન હોય તેની જોગવાઈ યથા નિર્દિષ્ટ દાદ અધિનિયમની કઈ કલમમાં કરવામાં આવી છે, એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. કે જે સ્પેસિફિક પરફોર્મન્સ છે કરાર માટેના, એ કરાર માટે કોઈ પક્ષો રસ ધરાવતા નથી, તો એ અંગેની જોગવાઈ આ સ્પેસિફિક રિલીફ એક્ટની કઈ કલમમાં છે? ઓપ્શન્સ આપ સૌની સામે મૂકું છું. ઓપ્શન એ સેક્શન નંબર 27, કલમ 27, ઓપ્શન બી કલમ 28, ઓપ્શન સી કલમ 29 કે ઓપ્શન ડી કલમ 30. સાચો જવાબ શું બનશે અહીંયા? તો ફ્રેન્ડ, સ્પેસિફિક રિલીફ એક્ટની બુક આપણી પાસે હશે, જોઈ લો, ઇઝીલી આપ સૌને મળી જાય તેવો આ ક્વેશ્ચન છે. અહીંયા સાચો જવાબ બને છે બી, સેક્શન નંબર 28. કલમ 28માં આ જોગવાઈ છે કે જ્યારે વિચ કેન નોટ બી કમ્પેલ, પાર્ટીઝને કમ્પેલ ન કરી શકાય સ્પેસિફિક પરફોર્મન્સ માટે, તો એવા સંજોગોમાં કલમ નંબર 28 જે છે અહીંયા સાચો જવાબ બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, which of the following case is leading case in the term of deliberate delay in filing the suit resulting in huge losses to the complainant? અહીંયા જે પ્રશ્ન પૂછ્યો એ કેસ લો છે ફ્રેન્ડ્સ, જજમેન્ટ કેસ લો બહુ પૂછાય છે. નીચેનામાંથી કયો કેસ દાવાને દાખલ કરવામાં જો ઇરાદાપૂર્વકનો વિલંબ કરવામાં આવે છે તો ફરિયાદીને વિશાળ નુકસાનીમાં પરિણમે છે, તે અર્થમાં આગળ પડતો કેસ છે. હવે કેસ લો ડાયરેક્ટલી પૂછી લીધું, કોઈ વ્યક્તિ દાવો દાખલ કરવામાં ઇરાદાપૂર્વક ડિલે કરે છે, વિલંબ કરે છે, તો એના લીધે કોને નુકસાન થાય? ફરિયાદીને નુકસાન થાય. આવું કયા જજમેન્ટમાં કહેવામાં આવ્યું છે, કયા કેસમાં કહેવામાં આવ્યું છે? ઓપ્શન્સ આર પ્રોફેસર કૃષ્ણરાજ ગોસ્વામી વર્સિસ વિશ્વનાથ ડી મુકાશીકર, ઓપ્શન બી પ્રતાપ નારાયણ વિરુદ્ધ વાયપી રાહેજા, ઓપ્શન સી બાબુલાલ જૈન વર્સિસ સુભાષ જૈન, ઓપ્શન ડી જ્હોન ડિસુઝા વર્સિસ એડવર્ડ એની. તો ફ્રેન્ડ્સ, અહીંયા શું જવાબ આવશે? તો આ જે ડિલેની વાત કરવામાં આવી છે એના માટે સાચો જવાબ બની જાય છે એ પ્રોફેસર કૃષ્ણરાજ ગોસ્વામી વિરુદ્ધ વિશ્વનાથ ડી મુકાશીકરનો જે આ કેસ હતો, એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ દાવો દાખલ કરવામાં ઇરાદાપૂર્વકનું વિલંબ કરે છે તો એનું નુકસાન કોને જાય? ફરિયાદીને પડે, નુકસાનમાં પરિણમે. તો સાચો જવાબ એ બની જશે. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 6 છે, મોટર વ્હીકલ એક્ટ 1939, જે મોટર વ્હીકલ એક્ટ છે 1939, એ ક્યારે એન્ફોર્સ થયો હતો, ક્યારે અમલમાં આવ્યો હતો? આવો ડાયરેક્ટલી ક્વેશ્ચન છે. 1939 અહીંયા લખેલું જ છે ફ્રેન્ડ્સ, તો પણ આવો પ્રશ્ન પૂછેલો છે કે મોટર વ્હીકલ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? ઓપ્શન્સ: ઓપ્શન એ 1939 1939માં, ઓપ્શન બી 1940 1940માં, ઓપ્શન સી 1941 1941માં કે ઓપ્શન ડી 1942 1942માં. તો મોટર વ્હીકલનો કાયદો જે છે એ આપ જોઈ લો, ડાયરેક્ટ છે જ આપની પાસે. સેક્શન નંબર 1 વાંચો તો ખબર પડી જ જાય, અને ટાઇટલ વાંચો તો ખબર પડી જ જાય કે એન્ફોર્સમેન્ટ ક્યારે થયો છે. સાચો જવાબ બને છે બી, 1940માં આ કાયદો જે છે એ અમલમાં આવ્યો હતો. તો અહીંયા સાચો જવાબ બની જશે બી, 1940માં એમવી એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જે છે અમલમાં આવ્યો હતો. હવે ક્વેશ્ચન નંબર 7 છે, ધી ટર્મ સબબેટિકલ ઇઝ કનેક્ટેડ વિથ. સબબેટિકલ શબ્દ કોની સાથે જોડાયેલો છે? ઓપ્શન બહુ શાંતિથી સાંભળજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સબબેટિકલ શબ્દ કોની સાથે જોડાયેલો છે. ઓપ્શન એ પેઇડ લીવ ફોર સ્ટડી, અભ્યાસ માટે પગાર સાથેની રજા, ઓપ્શન બી પેટર્નિટી લીવ, પિતૃત્વ રજા, ઓપ્શન સી મેટર્નિટી લીવ, માતૃત્વ રજા, કે પછી ઓપ્શન ડી ક્વારન્ટાઇન લીવ, માંદગીની રજા. તો આ યાદ રાખજો, સબબેટિકલ શબ્દનો ઉપયોગ પેઇડ લીવ ફોર સ્ટડી માટે કરવામાં આવે છે. પેઇડ લીવ ફોર સ્ટડી, અભ્યાસ માટે પગાર સાથેની રજા, અહીંયા સાચો જવાબ બની જશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને, યાદ રાખી લેજો. હવે ક્વેશ્ચન નંબર 8 છે, ધી વેરિયસ વર્ડ્સ યુઝ ટુ ડિનોટ મેન્સરિયા and the IPC and are defined in the code itself are. IPC હેઠળ મેન્સરિયા, માણસોની વૃત્તિના સંકેત માટે
જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભારતીય દંડ સંહિતામાં. તેના આ કોડમાં તેની વ્યાખ્યા પણ કરવામાં આવેલ છે. તે કયા શબ્દો છે? આપણને સીધું એવું જ પૂછેલું છે કે મેન્સરિયા બતાવતા શબ્દો જે ડિફાઇન કરવામાં આવ્યા છે આઈપીસીમાં એ કયા છે? ઓપ્શન્સ મૂકું છું આપ સૌની સામે. ઓપ્શન એ વોલન્ટરીલી, ડિસઓનેસ્ટલી, ફ્રોડ્યુલન્ટલી એન્ડ રીઝન ટુ બિલીવ, સ્વૈચ્છિક, દગાપૂર્વક, બેઈમાનીપૂર્વક કે માનવાનું કારણ. ઓપ્શન બી કરપ્ટલી એન્ડ વોન્ટ ઓનલી, ફક્ત ભ્રષ્ટતા અને ઈચ્છાથી. ઓપ્શન સી મેલિજન્ટલી એન્ડ મેલિસિયસલી, દ્વેષ અને કિન્નાખોરીથી. કે ઓપ્શન ડી રેસ એન્ડ નેગ્લિજન્ટલી, અવિચારીપણાથી અને બેદરકારીથી. આઈપીસીની કલમ નંબર 6 થી કલમ નંબર 51A સુધી આપ જોશો, 52 સુધી આપ જુઓ તો ત્યાં શું આપેલી છે? બધા વ્યાખ્યાઓ આપેલી છે. આપ એમાંથી આ બધી વ્યાખ્યાઓ તમને કઈ વ્યાખ્યાઓ મળી જાય એમ છે, બસ એટલું જોશો તો પણ આન્સર આવડી જશે. કલમ 6 થી 51 સુધીમાં આપ જુઓ તો વોલન્ટરી 39માં મળી જશે આપને, ડિસઓનેસ્ટલી, ફ્રોડ્યુલન્ટલી 23, 24માં મળી જશે આપશે, રીઝન ટુ બિલીવ 26માં મળી જશે. બીજું કોઈ મળશે નહીં. એટલા માટે સાચો જવાબ અહીંયા બની જશે એ. ફ્રેન્ડ્સ, આ જે શબ્દો છે મેન્સરિયા બતાવતા શબ્દો એ આઈપીસીમાં અલગ અલગ શબ્દો એટલે કે વોલન્ટરીલી, ડિસઓનેસ્ટલી, ફ્રોડ્યુલન્ટલી અને રીઝન ટુ બિલીવ આપવામાં આવે છે અને એની વ્યાખ્યા પણ આપેલી છે આ કાયદામાં. સાચો જવાબ એ બની જશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, what should be the difference of age under the Hindu Adoption and Maintenance Act 1956 if a female adopts a male? ફ્રેન્ડ્સ, અહીંયા પ્રશ્ન પૂછેલો છે આપણને એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટમાંથી, હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જો કોઈ સ્ત્રી પુરુષને દત્તક લે તો ઉંમરનો તફાવત કેટલો હોવો જોઈએ? ડાયરેક્ટલી આવો પ્રશ્ન છે. ક્યાંથી? કયા કાયદામાંથી? તો હિન્દુ એડોપ્શન અને મેન્ટેનન્સ એક્ટમાંથી આ પ્રશ્ન છે કે જો કોઈ સ્ત્રી પુરુષને દત્તક લે તો એ બંને વચ્ચે ઉંમરનો કેટલો તફાવત હોવો જોઈએ? ઓપ્શન્સ આપ સૌની સામે મૂકું છું. ઓપ્શન એ 21 યર્સ, 21 વર્ષ. ઓપ્શન બી 25 એટલે કે 25 વર્ષ. ઓપ્શન સી 18 એટલે કે 18 વર્ષ. કે ઓપ્શન ડી 16 એટલે કે 16 વર્ષ. તો હંમેશા યાદ રાખી લેજો, હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 હેઠળ જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષને દત્તક લે તો બંને વચ્ચેનો ઉંમરનો તફાવત જે છે એ 21 વર્ષનો હોવો જોઈએ, 21 યરનો હોવો જોઈએ. આ કાયદામાં સ્પષ્ટપણે જણાવેલું છે. એટલે 21 વર્ષ, 21 યર વિલ બી કરેક્ટ આન્સર. આગળ વધીશું. હવે ક્વેશ્ચન છે, ઇન રિલેશન ટુ રેલેવન્સી ઓફ કેરેક્ટર ઇન સિવિલ કેસીસ વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ કરેક્ટ? સિવિલ કેસોમાં ચારિત્ર્યની સુસંગતતાના સંબંધમાં નીચેનામાંથી શું સાચું નથી? આપણને એવું પૂછ્યું છે. એવિડન્સ એક્ટનો આ ક્વેશ્ચન છે કે ભાઈ ચારિત્ર્ય, કેરેક્ટર ક્યારે રેલેવન્ટ ગણાય એ સંબંધે જોગવાઈ છે ને એમાં એવું પૂછ્યું આપણને કે ભાઈ હવે આમાં ક્યારે શું સાચું નથી? આ ઓપ્શન્સમાંથી ઓપ્શન્સ મૂકું છું. ઓપ્શન એ ઇટ ઇઝ નોટ એટ ઓલ રેલેવન્ટ, એ સર્વ રીતે સુસંગત નથી, કેરેક્ટર ચારિત્ર્ય. બી ઇટ ઇઝ રેલેવન્ટ વેન ઇટ અફેક્ટ્સ અવોર્ડ ઓફ ડેમેજીસ, જ્યારે નુકસાન વર્તનને અસર કરે ત્યારે કેરેક્ટર રેલેવન્ટ છે. ઓપ્શન સી વેન અ કેરેક્ટર ઇઝ ઇટ સેલ્ફ એન ઇશ્યુ, જ્યારે ચારિત્ર્ય પોતે એક મુદ્દો હોય. ઓપ્શન ડી વેન ઇટ અપિયર્સ ફ્રોમ ધી ફેક્ટ અધરવાઇઝ રેલેવન્ટ, જ્યારે તે હકીકતથી દેખાઈ આવે નહીં તો સુસંગત છે. તો ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. આપને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખી લેવાનું છે કે સિવિલ કેસોમાં કેરેક્ટરની જ્યારે વાત આવે છે ઇટ ઇઝ નોટ એટ ઓલ રેલેવન્ટ, તે ક્યારેય રેલેવન્ટ હોય નહીં. આ હંમેશા માટે યાદ રાખજો કે સિવિલ કેસોમાં કેરેક્ટરની રેલેવન્સીની વાત આવે તો તે ક્યારેય સુસંગત, સર્વ રીતે સુસંગત હોતા નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, અંડર વિચ સેક્શન ઓફ CRPC ધી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર ઇઝ અપોઇન્ટેડ? હવે પ્રશ્ન આપણને એવો પૂછ્યો કે CRPC ફોજદારી કાર્યરીતિ સંહિતા જે છે એની કઈ કલમ હેઠળ મદદનીશ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે છે? આપણને એવો પ્રશ્ન પૂછેલો છે. હવે આપણે ઇન્ડેક્સ ખોલી લેવાની CRPCની અને જોઈ લેવાનું કે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક બાબતે ક્યાં જોગવાઈ છે. ડાયરેક્ટલી ઇન્ડેક્સમાંથી આ ક્વેશ્ચનનો આન્સર આપ સૌને મળી જાય.
ઓપ્શન્સ મૂકું છું આપ સૌ સામે. 13 નંબરની કલમ, 20 નંબરની કલમ, 24 નંબરની કલમ કે પછી 25 નંબરની કલમ. તો ફ્રેન્ડ્સ, આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની જે નિમણૂકની વાત છે એ કલમ નંબર 25માં એની જોગવાઈ કરવામાં આવી છે. 25 કલમ નંબર જોશો આપ તો એમાં ટાઇટલમાં જ લખ્યું છે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર વિશે. તો એ પણ આપને ઇઝીલી મળી જાય ને સાચો આન્સર આપ આપીને આવો. ઓકે, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ને ખાસ યાદ રાખજો. આગળ વધીએ ફ્રેન્ડ્સ. હવે જે વાત આવે છે ક્વેશ્ચન નંબર 12, અ ડિક્રી કેન બી ટ્રાન્સફર્ડ ફોર એક્ઝિક્યુશન ટુ અનધર કોર્ટ. કોઈ એક હુકમનામું છે, એનું એક્ઝિક્યુશન કરાવવાનું છે, તો બીજી કોર્ટમાં એને તબદીલ એટલે કે ટ્રાન્સફર ક્યારે કરી શકાય, કયા એવા સંજોગો હોય કે ડિક્રીને ટ્રાન્સફર કરી શકાય. સિવિલ પ્રોસિજર કોડની કલમ નંબર 39 આપ જોશો તો ત્યાં પર્ટિક્યુલરની જોગવાઈ આપેલી છે કે કોઈ હુકમનામું છે એને બીજી કોર્ટમાં ક્યારે તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકાય એમ છે. ઓપ્શન્સ આપ સૌની સામે મૂકું છું. ઓપ્શન એ, if the judgment debtor actually and voluntarily resides or carries on business or personally works for gain within the local limits of the jurisdiction of such court. આવી કોર્ટના સ્થાનિક અધિકાર ક્ષેત્રની મર્યાદાઓની અંદર જો જજમેન્ટ ડેટર જે છે જેને પૈસા ચૂકવવાના છે, દેવાદાર, ખરેખર સ્વેચ્છાએ રહેતો હોય, વેપાર કરતો હોય કે ધંધો કરતો હોય. ઓપ્શન બી, if the judgment debtor has property sufficient to satisfy the decree within the limits of the court. જો તે કોર્ટની મર્યાદાઓની અંદર જે પણ કોઈ દેવાદાર છે એની પાસે આદેશને પૂર્ણ કરવા માટે એટલે કે ડિક્રીનું હુકમનામાનું અમલ કરવા માટે પર્યાપ્ત મિલકત હોય. ઓપ્શન સી, if the decree directs the sale or delivery of immovable property situated outside the local limits of the jurisdiction of the court which passes. એટલે કે જો કોર્ટે મંજૂર કરેલા સ્થાનિક અધિકાર ક્ષેત્રની મર્યાદાની બહાર કોઈ સ્થાવર મિલકતના વેચાણ અથવા સોંપણીનો નિર્દેશ કરતો આદેશ આપે ત્યારે ટ્રાન્સફર કરી શકાય. કે ડી, ઓલ ઓફ ધી અબો, ઉપરોક્ત તમામ સંજોગોમાં ટ્રાન્સફર કરી શકાય. તો મેં હમણાં વાત કરી એ પ્રમાણે સિવિલ પ્રોસિજર કોડનો આ ક્વેશ્ચન છે. 39 નંબરની સેક્શન જોશો તો આ એ, બી અને સી ત્રણેય વસ્તુ આપને ત્યાં મળી જશે એક રીઝન તરીકે કે ટ્રાન્સફર કરી શકાય. ને એટલા માટે સાચો જવાબ અહીંયા બની જશે ડી, ઉપરોક્ત તમામ સાચું છે કે આ ત્રણ સંજોગોમાં ડિક્રીને તમે શું કરી શકો, બીજી કોર્ટમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકો. આગળ વધીશું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, અંડર વિચ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ એક્શન ઓફ ધી પ્રેસિડેન્ટ ટુ સમન broke and dissolve either of the houses of the parliament shall be unconstitutional if act without advice of council of ministers. હવે પાછો કેસ લોસ પૂછી લીધો ને પણ કોન્સ્ટિટ્યુશનમાંથી કે સુપ્રીમ કોર્ટના કયા જજમેન્ટ હેઠળ સંસદની કોઈ બેઠક મુલતવી કે બંધ રાખવા અને કોઈ સંસદના કોઈ હાઉસનું વિસર્જન કરવાની રાષ્ટ્રપતિની કાર્યવાહી ગેરબંધારણીય હોઈ શકે જો મંત્રીઓની સમિતિની સલાહ વિના આ કાર્યવાહી કરી. હવે અહીંયા જે જજમેન્ટની વાત કરવામાં આવી છે, ડાયરેક્ટલી પૂછ્યું છે આના પર ફેમસ જજમેન્ટ કયું છે અથવા કયા જજમેન્ટમાં આવી વાત કરવામાં આવી કે આ ગેરબંધારણીય કાર્યવાહી ગણાશે. રાષ્ટ્રપતિ આવી કોઈ કાર્યવાહી કરી હોત તે ગેરબંધારણીય ગણાય. કયો પ્લીડિંગ કેસ છે એવું પૂછેલું છે. ઓપ્શન મૂકું છું. ઓપ્શન એ, ઇન્દિરા ગાંધી વર્સિસ રાજનારાયણ. ઓપ્શન બી, આનંદન વર્સિસ ચીફ સેક્રેટરી. ઓપ્શન સી, રાવ વર્સિસ ઇન્દિરા ગાંધી. ઓપ્શન ડી, નન ઓફ ધી અબોવ. તો અહીંયા સાચો જવાબ બને છે રાવ વર્સિસ ઇન્દિરા ગાંધી. રાવ વર્સિસ ઇન્દિરા ગાંધીના કેસમાં આવું કહેવામાં આવ્યું હતું કે જો રાષ્ટ્રપતિએ આવી કાર્યવાહી કરી હોય ને એમાં મંત્રીઓની સમિતિની સલાહ નથી લીધી તો એવા સંજોગોમાં આવી કાર્યવાહી ગેરબંધારણીય ગણાશે. આગળ વધીશું. હવે ક્વેશ્ચન નંબર 14 છે, પાર્ટ 3 ઓફ ધી આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ. કયા કાયદાનો છે? આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996 ફોર્મલાઇઝ. હવે પૂછ્યું છે કે જે આર્બિટ્રેશન અને લવાદી અને સમાધાન કાયદો છે 1996નો એના ભાગ 3માં સામાન્ય રીતે શું આપવામાં આવ્યું છે? ડાયરેક્ટલી એવો જ પ્રશ્ન છે. ઓપ્શન્સ આપનાઓની સામે મૂકું છું. એ, પ્રોસેસ ઓફ કોન્સિલિએશન. ઓપ્શન બી, પ્રોસેસ ઓફ આર્બિટ્રેશન. ઓપ્શન સી, એન્ફોર્સમેન્ટ ઓફ ફોરેન એવોર્ડ્સ અંડર ન્યુયોર્ક એન્ડ જેનીવા કન્વેન્શન, એટલે કે ન્યુયોર્ક અને જેનીવા કરારો હેઠળ વિદેશી એવોર્ડનું અમલીકરણ. ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ, ઉપરોક્ત તમામ. તો બહુ સિમ્પલ, આપની પાસે આર્બિટ્રેશન કન્સિલિએશન એક્ટની ડાયરેક્ટ હશે. ડાયરેક્ટલી એનું પાર્ટ 3 ઇન્ડેક્સમાં જોઈ લેવાનું છે. આપે શું આપેલું છે ત્યાં ટાઇટલમાં લખ્યું જ હશે. શું લખ્યું હશે? જે પણ અહીંયા જે સાચો જવાબ બને છે પ્રોસેસ ઓફ કન્સિલિએશન, એટલે લખ્યું જ હશે કે સમાધાનની પ્રક્રિયા. પાર્ટ 3 ભાગ 3માં સમાધાનની પ્રક્રિયા લખેલી જ હશે. એટલે આપ ડાયરેક્ટલી એનો આન્સર આપી શકો. આ રીતે તો આવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં.
આવનારી AIB18ની વાત કરીએ તો એમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે, તો એમાંથી તમારે માત્ર ને માત્ર અનુક્રમણિકાથી જ આપને આન્સર મળી જાય. તો આ બહુ જ અગત્યની વાત. આગળ વધીશું ફ્રેન્ડ્સ. આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, લાયબિલિટી ઓફ ડ્રોવર ટુ કમ્પન્સેટ ધી ડ્રોઈ ઇન કેસ ઓફ ડિસઓનર ઇઝ પ્રિલિમિનરી પ્રોવાઇડેડ અંડર. હવે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનું આ કેસ છે, આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ડ્રોવરની લાયબિલિટી એટલે માની લો ચેકનું અપમાન થાય છે, ડિસઓનર થાય છે ચેક, તો એના કેસમાં ચેક લેનારને નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી પ્રાથમિક ધોરણે કોની આવે? ડ્રોવરની આવે. બરાબર. તો એ કઈ કલમમાં જણાવેલું છે આપણને એવું પૂછેલું છે. ઓપ્શન્સ આપી દઉં છું. સેક્શન નંબર 29A 29A કલમ, કલમ 29, કલમ 30 કે પછી કલમ 31. તો અહીંયા સાચો જવાબ શું બનશે? સાચો જવાબ બની જશે ઓપ્શન એ, કલમ 29A. 29A માં આ જોગવાઈ કરવામાં, સોરી ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બનશે સેક્શન નંબર 30. ઓકે, અહીંયા યાદ રાખજો, સેક્શન નંબર 30 જવાબ બનશે. આ જવાબ નથી. સાચો જવાબ સેક્શન નંબર 30 બની જાય. ઓકે, 30 અહીંયાથી. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી વધારે, સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટલી શેર પણ કરજો આપના મિત્રો સાથે, અને ચેનલને બિલકુલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. ઘણા લોકો સબસ્ક્રાઇબ નથી કરતા. કરી લો સબસ્ક્રાઇબનો કોઈ ચાર્જ લાગવાનો નથી. આવા જ વિડીયો હું લાવતો રહીશ આપ સૌ માટે. 29મી તારીખે એક્ઝામ છે, પહેલાં ઘણા બધા આવા વિડીયો આવશે જેનાથી આપને પણ સરળતા રહેશે. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.